આના માટે જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ કયું આવશે? ઓલવેઝ ચેટમાં ટાઈપ કરો. કોઈ પણ ઓપરેશન્સ હોય, મેમરી અથવા તો આઈઓ, ફર્સ્ટ સ્ટેપ હંમેશા કયું હશે? ફર્સ્ટ સ્ટેપ કયું હશે? સ્ટાર્ટ ક્યાંથી થાય? કોઈ બી ઓપરેશન્સ જે છે સ્ટાર્ટ ક્યાંથી થશે? એડ્રેસ બસનો યુઝ કરી અને સૌથી પહેલા આપણે એડ્રેસ સેન્ડ કરશું. બરાબર છે? MAR એટલે મેમરી એડ્રેસ રજિસ્ટર, MBR એટલે મેમરી બફર રજિસ્ટર. આપણી રેમ છે, બરાબર, મેમરી પાર્ટ. હવે વાત કરીએ એડ્રેસ બસનો યુઝ થઈ અને મેમરી એડ્રેસનું લોકેશન MAR પર સ્ટોર થશે. એટલે કે એડ્રેસ બસ છે, એડ્રેસ બસ ટુ MAR માં એડ્રેસ સ્ટોર થશે અને એ જે એડ્રેસ MAR માં સ્ટોર છે એ એડ્રેસ રેમ માં સિલેક્ટ થશે. ફર્સ્ટ સ્ટેપ ક્લિયર? એટ અ ટાઈમ માઇક્રોપ્રોસેસર માંથી રીડ ઓપરેશન કરવું છે તો રીડ સિગ્નલ, રાઇટ ઓપરેશન પરફોર્મ કરવું છે તો રાઇટ સિગ્નલ મેમરીમાં ઇનેબલ થશે. આટલું ક્લિયર હોય યસ ટાઈપ કરો. ફર્સ્ટ ટુ સ્ટેપ microprocessor to MAR, MAR to RAM, address select. At a time microprocessor to RAM, read or write જે ઓપરેશન પરફોર્મ કરવું છે એ સિગ્નલ સેન્ડ થશે અને એ એક્ટિવ થશે. ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે. થર્ડ સ્ટેપ, રેમમાં જે એડ્રેસ સિલેક્ટેડ છે, રેમમાં જે એડ્રેસ સિલેક્ટેડ છે, સિલેક્ટેડ એડ્રેસની અંદર ધ ડેટા MBR માં સ્ટોર થશે. એટલે કે મેમરી બફર રજિસ્ટરમાં સ્ટોર થશે. રેમમાં સિલેક્ટેડ લોકેશનનો ડેટા MBR પર સ્ટોર થશે અને MBR થ્રુ એ ડેટા માઇક્રોપ્રોસેસરમાં જશે. આ જે છે એ છે મેમરી રીડ ઓપરેશન. પાથ કહીએ તો માઇક્રોપ્રોસેસર ટુ MAR એડ્રેસ, MAR ટુ રેમ સિલેક્ટેડ એડ્રેસ. રેમનું જે એડ્રેસ સિલેક્ટ થયું એની અંદર રહેલો ડેટા MBR પર સ્ટોર અને MBR ટુ માઇક્રોપ્રોસેસર. આ રીતે એક આખી લૂપ છે એ પરફોર્મ થશે. અને રીડ ઓપરેશન કરવું છે તો માઇક્રોપ્રોસેસર ટુ રેમ રીડ સિગ્નલ છે એ સેન્ડ થશે. રાઇટ ઓપરેશન કરવું છે, ફર્સ્ટ ટુ સ્ટેપ છે એ કોમન. માઇક્રોપ્રોસેસર ટુ MAR એડ્રેસ સેન્ડ, MAR ટુ રેમ જે એડ્રેસ જે છે, બરાબર, જ્યાં પરફોર્મ કરવું છે એ એડ્રેસ સિલેક્ટેડ. ઓકે, આટલું કોમન. ત્યારબાદ માઇક્રોપ્રોસેસર ટુ રેમ રાઇટ નામનું સિગ્નલ જે છે એ ઇનેબલ થશે કેમ કે રાઇટ ઓપરેશન આપણે પરફોર્મ કરવું છે. આટલા સ્ટેપ કોમન બને. હવે જો રાઇટ ઓપરેશન કરવું છે તો માઇક્રોપ્રોસેસર ટુ MBR જે ડેટા રાઇટ કરવો છે એ ડેટા MBR માં સ્ટોર કરશે માઇક્રોપ્રોસેસર. ત્યારબાદ MBR ટુ સિલેક્ટેડ રેમના લોકેશન પર ડેટા ઓવરરાઇટ થશે, એટલે કે અપલોડ થશે. સો આ હતું રાઇટ ઓપરેશન. અગેન ક્વિકલી રિપીટ કરીએ. રીડ ઓપરેશન તો શું થશે? માઇક્રોપ્રોસેસર ટુ MAR ટુ રેમ એડ્રેસ સિલેક્ટ, MAR નો સિલેક્ટેડ એડ્રેસ MBR માં સ્ટોર અને MBR ટુ માઇક્રોપ્રોસેસર અને એટ અ ટાઈમ રીડ સિગ્નલ ઇનેબલ. હવે રાઇટ સિગ્નલની વાત કરીએ તો માઇક્રોપ્રોસેસર ટુ MAR ટુ રેમ એડ્રેસ સિલેક્ટેડ. ત્યારબાદ માઇક્રોપ્રોસેસર ટુ MBR જે ડેટા રાઇટ કરવો છે એ ડેટા MBR માં સ્ટોર અને MBR ટુ એ સિલેક્ટેડ લોકેશન પર ડેટા રાઇટ થઈ જશે અને રાઇટ સિગ્નલ અનેબલ. રીડ રાઇટ ઓપરેશન્સ ક્લિયર હોય ક્વિકલી યસ ટાઈપ કરો.
memory read operations clear હોય quickly yes type કરો. Okay, IO read operations. First step common જ રહેશે, પ્રોસેસર ટુ IO. હવે IO ડિવાઇસમાં ઇનપુટ આઉટપુટ, બરાબર. ઇનપુટ સાથે કયું ઓપરેશન થાય? ઇનપુટ ડિવાઇસ સાથે કયું ઓપરેશન થાય? ટાઈપ કરો. ઇનપુટ ડિવાઇસ ટુ યસ રીડ ઓપરેશન થશે, બીકોઝ ઇનપુટ ડિવાઇસ ટુ ડેટા માઇક્રો પ્રોસેસર પર ટ્રાન્સફર થશે. સો બેઝિકલી જોઈએ તો એ રીડ ઓપરેશન કહેવાશે, અને આઉટપુટ સાથે હંમેશા રાઇટ ઓપરેશન થશે, બીકોઝ પ્રોસેસર ટુ આઉટપુટ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર થશે. સો આપણે પ્રોસેસર ટુ ડેટા સેન્ડ કરીએ છીએ આઉટપુટ ડિવાઇસમાં, સો એ રાઇટ, અને ઇનપુટ ટુ ડેટા પ્રોસેસરમાં આવશે, સો એ રીડ. હવે વાત કરીએ રીડ ઓપરેશન એટલે કે ઇનપુટ ડિવાઇસ સાથેનું, તો માઇક્રોપ્રોસેસર પોર્ટ એડ્રેસ સેન્ડ કરશે એડ્રેસ બસ થ્રુ, અને એટ અ ટાઈમ રીડ સિગ્નલ ઇનપુટ થશે, બરાબર, એક્ટિવ થશે ઇનપુટ ડિવાઇસમાં. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસનો ડેટા જે છે એ ડેટા બસ થ્રુ માઇક્રોપ્રોસેસરમાં આવી જશે. સિમ્પલ સ્ટેપ છે, સિમિલર ટુ મેમરી. શું થશે? ઇનપુટ ડિવાઇસ હશે, આ રેમ ની જગ્યાએ આવી જશે ઇનપુટ ડિવાઇસ. સો માઇક્રોપ્રોસેસર ટુ MAR એડ્રેસ અને MAR2 કે જે પોર્ટ નંબર છે એ સિલેક્ટ થશે ઇનપુટ ડિવાઇસમાં. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસનો ડેટા બસ થ્રુ પ્રોસેસરમાં જશે. સો એ હતું ઇનપુટ ડિવાઇસ સાથેનું રીડ ઓપરેશન. આઉટપુટ ડિવાઇસમાં જોઈએ તો આ રેમ ની જગ્યાએ આવી જશે આઉટપુટ ડિવાઇસ, અને ડેટાનું ટ્રાન્સફરિંગ થશે પ્રોસેસર ટુ MAR એડ્રેસ, અને MAR2 એ પોર્ટ એડ્રેસ છે એ આઉટપુટ ડિવાઇસમાં સિલેક્ટ કે જ્યાં આપણે ડેટા રાઇટ કરવો છે. ત્યારબાદ માઇક્રોપ્રોસેસર ટુ MBR એટલે કે ડેટા બસમાં એ ડેટા અપલોડ થશે, અને ડેટા બસ થ્રુ આ સિલેક્ટેડ લોકેશન પર એ ડેટા રાઇટ થશે. આ હતું આપણું આઉટપુટ ડિવાઇસ સાથેનું ઓપરેશન, એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, બરાબર. ઇનપુટ આઉટપુટ કમ્પ્લીટ. ત્યારબાદ મેમરી રાઇટ, IO રાઇટ, ચાર ઓપરેશન આપણે કમ્પ્લીટ કરેલા. ક્વિકલી યસ ટાઈપ કરો. ક્લિયર હોય તો ક્લિયર ટાઈપ કરો અથવા યસ ટાઈપ કરો, અને ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, બાકીના સ્ટુડન્ટ્સ યસ, ક્લિયર, નો, કઈ પણ ટાઈપ તો કરો. ઓકે, ત્યારબાદ વાત કરીએ મેમરી રીડ સાયકલ ટાઈમિંગ ડાયાગ્રામ. સો સિમિલર જ છે, થોડુંક ચેન્જ આવશે એ તમને કહી દેશું. મેમરી રીડ ઓપરેશનની વાત કરીએ તો સ્ટાર્ટ કરીએ ક્લોક પલ્સથી, બરાબર. ક્લોક પલ્સ પ્રમાણે ટી સ્ટેટ ડિપેન્ડ કરે છે. એક ક્લોક પલ્સ બરાબર એક ટી સ્ટેટ, અને મેમરી રીડ અને મેમરી રાઇટ બંનેના ટોટલ 3 ટી સ્ટેટ હોય છે. મેમરી રીડ ઓપરેશન અથવા તો મેમરી રાઇટ ઓપરેશનને પરફોર્મ કરવા માટે 3 ટી સ્ટેટની જરૂર પડે છે. સો ટી સ્ટેટ એટલે ક્લોક પલ્સ આપણે ગણીએ છીએ ક્લોક પલ્સ 1, ક્લોક પલ્સ 2, ક્લોક પલ્સ 3. ફર્સ્ટ ટી સ્ટેટ એટલે કે ફર્સ્ટ ક્લોક પલ્સમાં ઓલવેઝ ALE હાઈ થશે, એટલે કે 1 થશે. શા માટે? ટાઈપ કરો. ALE નો યુઝ શું છે? એડ્રેસ લેચ ઇનેબલ. શું કરશે? ફર્સ્ટ ચેપ્ટર રિવિઝનમાં આપણે પિન ડાયાગ્રામમાં પણ આવી ગયું છે. ALE પિન એડ્રેસ લેચ ઇનેબલ. એડ્રેસ અને ડેટા જે મલ્ટીપ્લેક્સ બસ છે AD7 to AD0 એને ડીમલ્ટીપ્લેક્સિંગ કરે છે ALE પિન. ALE is equal to 1 તો એ એડ્રેસ સિલેક્ટ કરશે, ALE is equal to 0 સો ડેટા સિલેક્ટ કરશે. અને સ્ટાર્ટિંગમાં જ આપણે કીધું કોઈ પણ મેમરીના ઓપરેશન કરવા છે અથવા તો IO ઓપરેશન કરવા છે તો એડ્રેસ પહેલા સેન્ડ કરવું પડે. એડ્રેસ સેન્ડ કરવા માટે
એડ્રેસ બસ રિક્વાયર્ડ છે. સો આજે લોઅર એડ્રેસ બસ અને ડેટા બસ એટલે કે AD7 to AD0 માં એડ્રેસ અને ડેટા મલ્ટીપ્લેક્સ્ડ બસ છે, એમાંથી આપણે સૌથી પહેલા એડ્રેસ છે સેન્ડ કરવાનું છે. એટલા માટે જ આપણે ALE પિન હાઈ કરીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ ALE પિન હાઈ. સો આ AD7 માં અને AD0 એમાંથી સિલેક્ટ થશે એડ્રેસ બસ એટલે કે A7 to A0 સિલેક્ટેડ. હાયર એડ્રેસ A15 to A8 માંથી જશે અને A7 to A0 હવે ફર્સ્ટ સ્ટેટમાં ALE હાઈ છે એટલે આ સિલેક્ટ થશે. લોઅર ઓર્ડર એડ્રેસ બસ પાસ થશે. એડ્રેસ કમ્પ્લીટેડ. હવે વાત કરીએ ટી સ્ટેટ 2 એટલે કે T2. આ જે ટી સ્ટેટ 2 છે એમાં વાત કરીએ તો IO/M12 હવે મેમરી ઓપરેશન કરવા છે. એમની પર બાર છે, ઇટ મીન્સ કે એ 0 પર ઓપરેટ થશે, લો પર ઓપરેટ થશે. સો IO/M12 એમાં શું કરશું? ALE પિન ને હવે જરૂર નથી. સો એ લો IO/M12 પણ લો. એનાથી મેમરી એડ્રેસ સિલેક્ટ થશે. મેમરી સિલેક્ટેડ થશે, ઇટ મીન્સ કે હવે મેમરીના ઓપરેશન કરવાના છે. મેમરીનું રીડ કરો ઓર રાઇટ કરો. બટ કન્ફર્મ છે IO/M12 થી કે હવે મેમરીના ઓપરેશન્સ થશે. ત્યારબાદ જે ઓપરેશન તમારે કરવું છે એ ઓપરેશનની પિનને લો કરવાની, બીકોઝ રીડ પર પણ બાર છે, રાઇટ પર પણ બાર છે. એટલે કે અત્યારે રીડ ઓપરેશન કરવું છે તો રીડ ઓપરેશન T2 સ્ટેટમાં લો કરીએ છીએ. સો મેમરી અને આથી રીડ. સો મેમરી રીડ ઓપરેશન ઇનેબલ થશે. એટલે કે આ MEMR નો સેમ ટાઈમિંગ ડાયાગ્રામ. જેમ મેમરી રીડ સાયકલ છે એ જ રીતના મેમરી રાઇટ સાયકલ આવશે. ફર્સ્ટ સ્ટેટમાં ALE હાઈ. સો આ AD સ્લેશ એમાંથી A અને D માંથી A સિલેક્ટ થશે, એટલે કે એડ્રેસ ડેટામાંથી એડ્રેસ સિલેક્ટેડ ફર્સ્ટ સ્ટેટમાં. સેકન્ડ સ્ટેટમાં ડેટા સિલેક્ટ થશે. ત્યારે જ IO/M12 માં લો, બીકોઝ મેમરી ઓપરેશન છે. સો T2 સ્ટેટમાં મેમરીનું ઓપરેશન સિલેક્ટ થશે અને રાઇટ ઓપરેશન પણ લો જશે. રાઇટ સિગ્નલ સેકન્ડ સ્ટેટમાં લો જાય છે. સો મેમરી રાઇટ. આખું કમ્બાઈન કરીએ તો મેમરી રાઇટ ઓપરેશન. જસ્ટ તમારે રીડની જગ્યાએ રાઇટ આવશે. રીડ રિપ્લેસ કરી રાઇટ. બાકી આખો ટાઈમિંગ ડાયાગ્રામ સેમ રહેશે. સેમ ઓપરેશન બધું સેમ જ રહેશે. અને MEMR એની જગ્યાએ આવી જશે MEMW, બીકોઝ મેમરી રાઇટ ઓપરેશન છે. તો યાદ રાખવા માટે પણ તમે આ રીતે યાદ રાખી શકો છો. બાકીનું સ્પેસિફિકેશન કઈ રીતે ટાસ્ક છે એ આપણે પ્રીવિયસ જે ટોપિક હતો એમાં જોઈ ગયા કે રીડ ઓપરેશનમાં શું થશે અને રાઇટ ઓપરેશનમાં શું થશે. ક્લિયર છે? મેમરી રીડ મેમરી રાઇટ ઓપરેશન ક્લિયર અથવા તો યસ ટાઈપ કરો. સ્ટુડન્ટ્સ ક્લિયર અથવા તો યસ ટાઈપ કરો. ઓકે. IO રીડ IO રાઇટ ઓપરેશન્સ. સો કઈ રીતે પરફોર્મ થાય આપણે જોઈ લીધું. હવેનો ટાઈમિંગ ડાયાગ્રામ સાયકલ જોઈ લઈએ. એમાં પણ ક્લોક પલ્સ આવશે, બીકોઝ ક્લોક પલ્સ 1 ક્લોક પલ્સ બરાબર 1 ટી સ્ટેપ. સો 1 ક્લોક પલ્સ. તો ફર્સ્ટ સ્ટેટમાં જોઈએ તો એડ્રેસ હાયર એડ્રેસ બસ જશે અને ALE પિન હાઈ કરવી પડશે. સેમ કન્સેપ્ટ બધામાં રહેશે, બીકોઝ ફર્સ્ટ ટુ સ્ટેપ તો એ જ છે કે આપણે એડ્રેસ છે એ સેન્ડ કરીએ છીએ. જે એડ્રેસ આપણે એડ્રેસ પર વર્ક કરવાનો છે, ભલે રીડ ઓપરેશન કરો કે રાઇટ કરો, IO કરો કે મેમરી કરો, એડ્રેસ તો પહેલા સિલેક્ટ કરવું જ પડશે. સો ALE પિન હાઈ ઓલવેઝ. એટલા માટે જ AD7 to AD0 માંથી એડ્રેસ બસ સિલેક્ટ થશે. સો ફર્સ્ટ સ્ટેપમાં બધું કોમન રહેશે. એડ્રેસમાં ALE પિન હાઈ, AD7 to AD0 માંથી A7 to A0 સિલેક્ટેડ અને ઉપર જે A15 to A8 છે એમાંથી હાયર એડ્રેસ બસ, એટલે કે હાયર એડ્રેસ બસ અને લોઅર એડ્રેસ બસ બંને કમ્બાઈન થઈને પ્રોપર એડ્રેસ છે સિલેક્ટ થશે ફર્સ્ટ સ્ટેટમાં. ક્લિયર?
હવે વાત કરીએ આઈઓ ઓપરેશન. તો આઈઓ સ્લેશ એમ બાર જે છે, એમ બાર એટલે કે લો પર ઓપરેટ થાય, પણ આઈઓ જે છે એના પર બાર નથી. ઇટ મીન્સ હાઈ પર ઓપરેટ થશે. સો આઈઓ ઇઝ ઇક્વલ ટુ 1. સો આ તમે જોઈ શકો છો, આઈઓ સ્લેશ એમ બાર ઇઝ ઇક્વલ ટુ 1. ઇટ મીન્સ આઈઓ ઓપરેશન સિલેક્ટેડ. અને ત્યારબાદ રીડ ઓપરેશન કરવું છે, તો સેકન્ડ ટી સ્ટેટમાં રીડ ઓપરેશનને લો કરી દેવાનું. તો ઉપર આઈઓ, નીચે રીડ. ઇટ મીન્સ આઈઓ રીડ ઓપરેશન. બરાબર, આઈઓ રીડ ઓપરેશન સિલેક્ટેડ. ખાસ ધ્યાન રાખવાનું, ડેટા જે છે એ સેકન્ડ ટી સ્ટેટ અને થર્ડ ટી સ્ટેટ એ બેની વચ્ચે આવશે. સો લો પણ ત્યારે જ થવું જોઈએ, તો જે ડેટાનું ત્યારે ટ્રાન્સફરિંગ થઈ છે. એટલા માટે ટાઈમિંગ ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે ખાસ આ એક લાઈન જે છે એ સ્પેસિફિક રહેવી જોઈએ, પરફેક્ટ રહેવી જોઈએ. અને નીચે તમે આઈઓ રીડ કરીને તમે ડ્રો કરી શકો છો. એમાં આ જ સિમ્પલ વેવ આવશે, સેમ ટુ સેમ. બરાબર, એ જ રીતે આઈઓ રાઈટ સેમ, પણ બદલાવી શું નાખવાનું, રીડની જગ્યાએ રાઈટ આવી જશે. બાકી આઈઓ સ્લેશ એમ બારમાં 1 જ રાખવાનું, બીકોઝ આઈઓ ઓપરેશન છે. બરાબર, અને રાઈટ ઓપરેશન સેકન્ડ ટી સ્ટેટમાં લો કરી દેવાનું, બીકોઝ આઈઓ અને રાઈટ, તો જ આઈઓ રાઈટ ઓપરેશન થશે. સો આ હતી આઈઓ રાઈટ સાયકલ, આઈઓ રીડ સાયકલ. સો મેમરી રીડ, મેમરી રાઈટ, આઈઓ રીડ, આઈઓ રાઈટ, એના સ્ટેપ્સ પ્લસ ટાઈમિંગ ડાયાગ્રામ. બધું ક્લિયર હોય યસ ટાઈપ કરો. મેમરી રીડ, મેમરી રાઈટ, આઈઓ રીડ, આઈઓ રાઈટ, એના સ્ટેપ્સ અને ટાઈમિંગ ડાયાગ્રામ. આટલું આપણે જોયું. ક્લિયર હોય યસ ટાઈપ કરો. અને બધા જ સ્ટુડન્ટ્સ રિપ્લાય આપો. બાકીના સ્ટુડન્ટ્સ ચલો ક્વિકલી રિસ્પોન્સ આપો. ઓકે, તો હવે વાત કરીએ મૂવ એ કોમા બી, એટલે કે મૂવ નો ટાઈમિંગ ડાયાગ્રામ. આ ટાઈમિંગ ડાયાગ્રામ ટોપિક મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામમાં આવશે, એટલા માટે તમને કરાવું છું. ખાસ ધ્યાન દેજો. મેમરી રીડ, મેમરી રાઈટ, આઈઓ રીડ, આઈઓ રાઈટ, મૂવ અથવા તો એમવીઆઈ કોઈ પણ એક પૂછી શકે છે. સો હવે મૂવ ની વાત કરીએ. ટાઈમિંગ ડાયાગ્રામમાં ખાસ એક વસ્તુ યાદ રાખજો, ફર્સ્ટ ટી સ્ટેટ બધાનું કોમન રહેશે. એલી પિન હાઈ, એમાંથી હાઈ એડ્રેસ બસ પાસ, અને AD7 to AD0 એમાંથી લોઅર ઓર્ડર એડ્રેસ બસ સિલેક્ટ થશે, બીકોઝ ALE આપણે હાઈ કરેલું છે. ALE1 is equal to lower address bus અને ALE0 is equal to data bus. એટલા માટે ધ્યાન શું રાખવાનું, ફર્સ્ટ ટી સ્ટેટમાં ALE હાઈ અને બાકીના બધા જ ટી સ્ટેટમાં ALE લો. એટલે કે ફર્સ્ટ ટી સ્ટેટમાં ALE હાઈ કરશો તો AD7 to AD0 માંથી A7 to A0 સિલેક્ટ થશે. અને ત્યારબાદ બધા ટી સ્ટેટ છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ટી સ્ટેટમાં ALE લો કરો છો, ઇટ મીન કે હવે ડેટા બસ સિલેક્ટ થશે D7 to D0. બસ આ એક યાદ રાખવાનું છે મેઇન. એટલે આમાં પણ AD7 to AD0 માંથી ફર્સ્ટ A7 to A0 સિલેક્ટ થશે. શા માટે? E1 માં ALE હાઈ છે. સો ફર્સ્ટમાં એડ્રેસ કમ્પ્લીટેડ. સેકન્ડ ટી સ્ટેટમાં વાત કરીએ તો આઈઓ સ્લેશ એમ બાર, બરાબર, એમાં આઈઓ સ્લેશ એમ બારમાં 0 અને S0 અને S1 is equal to 1 1. આપણે જે ટેબલ કરેલું હતું, ફર્સ્ટ રિવિઝન કરેલું હતું ફર્સ્ટ ચેપ્ટરનું, એના એક ટેબલ કરાયેલું હતું. એમાં આઈઓ સ્લેશ એમ બાર, S0 અને S1 પિન આપણે જે એક્સપ્લેન કરેલી હતી એમાં મેં કીધું હતું 0 1 1 ઇટ મીન્સ ઓપકોડ ફેચ. ઓપકોડ ફેચ મીન્સ ઓપરેશનનો કોડ જે છે એ ફેચ કરવામાં આવે છે. મૂવ નો ઓપકોડ શું છે? 0 1, પછી એનો કોડ 1 1 1 અને બી નો કોડ 0 0 0. તો આ રીતના ઓપકોડ જે છે એ ફેચ કરવામાં આવે છે. આ આપણે ફર્સ્ટ ના રિવિઝનમાં વાત કરેલી હતી. સો મૂવ ઓપરેશન છે, સો ઓપકોડ ફેચ કરવા પડશે. ઇટ મીન્સ
io/mr is equal to 0 અને s0 અને s1 is equal to 1 1 અને સાઈડમાં opcode fetch એટલે કે ઓપરેશન થઈ ગયું. ત્યારબાદ રીડ ઓપરેશન કે જે ઓલવેઝ t2 સ્ટેટમાં ઇનેબલ થશે. સો રીડ ઓપરેશન નું t2 થી t3 માં લો કરી દેવાનું, બરાબર, કે જે આ ઓપકોડ છે એ ફેચ થઈ જશે. 78 હેક્સ એટલે શું થયું 01 111 000. આ 78 હેક્સ છે એ એક્સપ્લેન શું કરશે, mov a, b નો ડેટા એમાં શિફ્ટ થાય છે, જસ્ટ એટલું એનો ઓપકોડ છે. સો રીડ ઓપરેશન t2 સ્ટેટમાં આપણે કરાવી દીધું એટલે રીડ ઓપરેશન આ અને અહીંથી ઓપકોડ ફેચ. ત્યારબાદ વાત કરીએ MEMR મેમરી રીડ ઓપરેશન. તો રીડ કરાવેલું છે, આ m is equal to 0 છે, બરાબર. io/mr માં 0 is equal to memory selected અને આ રીડ ઓપરેશન સિલેક્ટેડ, તો મેમરી રીડ. સો મેમરી રીડ ઓપરેશન સિલેક્ટેડ. t3 સ્ટેપ સુધી ક્લિયર એમનામ જ રહેશે, આપણે જે મેમરી રીડ સ્ટડી કરી ગયા એ જ. ફોર્થમાં શું થશે કે આ મેમરી રીડ ઓપરેશન થઈ ગયું, ડેટા રીડ થઈ ગયો, પછી ડાયરેક્ટ એ ટ્રાન્સફર થઈ જશે b to a, એક્યુમ્યુલેટરમાં ડેટા ટ્રાન્સફર થઈ જશે ફોર્થમાં. બસ આટલું જ નવું છે, બાકી બધું જ એમાં મેમરી રીડ ઓપરેશનનું એક્સપ્લેનેશન છે, બરાબર. ખાલી એક આ io/mr0 s01 અને s1 is equal to 1 આ એક ઓપકોડ ફેચ માટેનું ધ્યાન રાખવાનું અને ફોર્થ સ્ટેપમાં ડેટાનું ટ્રાન્સફર થશે b to a. બસ આટલું નવું છે, બાકીનું બધું જ મેમરી રીડ ઓપરેશનમાં જે સ્ટડી કરેલું એ જ એક્સપ્લેનેશન આવશે. મૂવ પછી વાત કરીએ MVI. MVI ની વાત કરીએ તો એના 7T સ્ટેટ છે. મૂવ ના 4T સ્ટેટ, MVI ના 7T સ્ટેટ. એમાં 4 છે એ ઓપકોડ ફેચ ના, જે આપણે હમણાં સ્ટડી કરેલા, અને બાકીના છે એ મેમરી રીડ ના, જે પણ આપણે સ્ટડી કરેલા. બટ એ બંને અલગ અલગ સ્ટડી કરેલા હતા, હવે બંને કમ્બાઈન થશે, તો એ થશે MVI A32X. ઓપકોડ ફેચ મેં હમણાં એક્સપ્લેનેશન કરેલું છે, સેમ આવશે, અને મેમરી રીડ પણ આપણે હમણાં સ્ટડી કરી ગયા છીએ, બરાબર. બધામાં ALE પિન હાઈ થશે એટલે કે એડ્રેસ સિલેક્ટ થશે AD7 to AD0 માંથી. સેકન્ડ ટી સ્ટેટમાં ડેટા બસ સિલેક્ટ થશે અને ડેટાનો ઓપકોડ છે એ ફેચ થશે io/mr0 s01 અને s1 પણ 1. ઓપકોડ ફેચ રીડ ઓપરેશન t2 સ્ટેટમાં ઇનેબલ એટલે કે મેમરી રીડ ઓપરેશન ઇનેબલ. એ જ રીતે આમાં લોઅર ઓર્ડર એડ્રેસ બસ સિલેક્ટ થશે કેમ કે ALE પિન હાઈ છે t1 સ્ટેટમાં. ત્યારબાદ ડેટા બસ t2 થી t3 સ્ટેટમાં. પછી હવે આમાં મેમરી રીડ સ્પેસિફિક લખેલું જ છે, તો મેમરી રીડ નું આવશે કે io/mr માં 0 s0 માં 0 અને s1 માં 1 કે જે છે આપણું મેમરી રીડ ઓપરેશન. ત્યારબાદ રીડ ઓપરેશન ઇનેબલ t2 સ્ટેટમાં અને ત્યારબાદ એ થશે ઓપરેશન મેમરી રીડ. સો મેમરી રીડ નું પણ સિગ્નલ આપણે ડ્રો કરી લઈએ. સો આ રીતે ઓપકોડ ફેચ પ્લસ મેમરી રીડ ઇઝ ઇક્વલ ટુ MVI. ક્લિયર છે? યસ ટાઈપ કરો. સો આ ચેપ્ટરમાં આપણે મેમરી રીડ, મેમરી રાઇટ, IO રીડ, IO રાઇટ ના ઓપરેશન્સ અને ટાઈમિંગ ડાયાગ્રામ પ્લસ મૂવ અને MVI નો ટાઈમિંગ ડાયાગ્રામ આટલું સ્ટડી કરેલું છે, બરાબર. એકવાર ફરીથી હજી રિવિઝન કરી લેજો આજે, સો પ્રોપર થઈ જાય. સો ચેપ્ટર 2 જે છે એ આપણું કમ્પ્લીટ થાય છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 5. ચેપ્ટર 5 જે છે એ હતું ઇન્ટરપ્ટ બેઝ. ચેપ્ટર 5 જે છે હતું ઇન્ટરપ્ટ બેઝ. ઇન્ટરપ્ટ કેટલી ટાઈપની ટાઈપ કરો. આપણે સેકન્ડ લિંક હમણાં મોકલું જ છું, કન્ટિન્યુ કરીએ છીએ સેકન્ડ લેક્ચર. સો ટાઈમ નહીં ઘટે, ડોન્ટ વરી. સો વાત કરીએ ઇન્ટરપ્ટની. સો ઇન્ટરપ્ટના ટાઈપ્સ કેટલા? ઇન્ટરપ્ટના ટાઈપ્સ ટાઈપ કરો. ઇન્ટરપ્ટની વાત કરીએ, ઇન્ટરપ્ટના ટાઈપ્સ કેટલા? ટાઈપ કરો બધા.
જે સ્ટુડન્ટ ને ખબર હોય ઇન્ટરપ્ટ ના ટાઈપ્સ કેટલા ટાઈપ્સ છે? ઓકે, સ્ટાર્ટ કરીએ. એટલે તો ઇન્ટરપ્ટ શેના માટે યુઝ થાય છે? ઇન્ટરપ્ટ શેના માટે યુઝ થાય છે? ઇન્ટરપ્ટ જે છે એ કમ્યુનિકેશન માટે યુઝ કરીએ છીએ. ઇન્ટરપ્ટ નો મેઇન યુઝ શું છે? કમ્યુનિકેશન બિટવીન માઇક્રોપ્રોસેસર એન્ડ IO ડિવાઇસ. IO ડિવાઇસ અને માઇક્રોપ્રોસેસર એ વચ્ચેનું કમ્યુનિકેશન જો આપણે કરવું છે તો ઇન્ટરપ્ટ ના હેલ્પથી કરીએ છીએ. હવે ઇન્ટરપ્ટ ની પહેલા એક પોલિંગ મેથડ હતી. પોલિંગ મેથડમાં શું હતું? પોલિંગ મેથડમાં શું હતું? માઇક્રોપ્રોસેસર બધા જ જે કનેક્ટેડ ડિવાઇસ છે એને ટર્ન બાય ટર્ન પૂછવા જશે કે ડેટા ટ્રાન્સફર કરવો છે અને એ ટર્ન બાય ટર્ન જ લેશે. ફર્સ્ટ ડિવાઇસ ને પૂછશે, એની સાથે ડેટાનું કમ્યુનિકેશન ટ્રાન્સફર કરશે. સેકન્ડ ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફરિંગ કરશે, થર્ડ ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફરિંગ કરશે. એ રીતે બધા જ કનેક્ટેડ ડિવાઇસ સાથે ડેટાનું ટ્રાન્સફરિંગ કરી અને ફરીથી પાછું ફર્સ્ટ ડિવાઇસ થી સ્ટાર્ટ કરશે. સો આ ટાઈપનું જે મેથડ હતી એને કહેવામાં આવે છે પોલિંગ મેથડ. બટ જો ઇમરજન્સી કોઈને ડેટા ટ્રાન્સફર કરવો છે તો એમાં પોસિબલ નથી, ટર્ન બાય ટર્ન જ આવશે. સો એમાં ટાઈમ રિક્વાયર્ડ વધારે છે, વેસ્ટ ઓફ ટાઈમ વધારે છે. બરાબર? શું કામ? બીકોઝ ફોર્થ કોઈ ડિવાઇસ છે એને ડેટા ટ્રાન્સફર કરવો છે બટ ફર્સ્ટ ને નથી કરવો, તો બી ફર્સ્ટ ને પાસે જશે, સેકન્ડ ને પૂછશે, થર્ડ ને પૂછીને પછી ફોર્થ પાસે આવશે. સો એક તો 8085 છે એ કન્ટિન્યુઅસલી બિઝી રહેશે, એને ડેટા ટ્રાન્સફરિંગ નું જ વર્ક રહેશે. સો બીજું કઈ આપણે નહીં કરાવી શકીએ. પ્લસ કોઈને ઇમરજન્સી ડેટા ટ્રાન્સફર કરવો છે તો એ પોસિબલ નથી. જ્યારે એનો ટર્ન આવશે ત્યારે જે ડેટા ટ્રાન્સફર કરી શકશે. સો આ ટાઈપના ડ્રોબેક હતા. સો હવે યુઝ કરીએ છીએ ઇન્ટરપ્ટ મેથડ. ઇન્ટરપ્ટ મેથડમાં શું હતું? જ્યારે કોઈ ડિવાઇસને ડેટા ટ્રાન્સફર કરવો છે સો એ ઇન્ટરપ્ટ સિગ્નલ જે છે એ સેન્ડ કરશે માઇક્રોપ્રોસેસરને, અને માઇક્રોપ્રોસેસર એ સિગ્નલને તરત એક્સેપ્ટ કરી લેશે અને ડેટાનું ટ્રાન્સફરિંગ થશે. સો પોલિંગ કરતા ઇન્ટરપ્ટ મેથડના એડવાન્ટેજીસ વધારે છે. બીકોઝ એક તો ટર્ન બાય ટર્ન એને પાસે જવું નથી પડતું માઇક્રોપ્રોસેસરને. જ્યારે કોઈ ડિવાઇસને ડેટાનું ટ્રાન્સફરિંગ કરવું છે તો એ ઇન્ટરપ્ટ જે છે બરાબર એ સિગ્નલ રિક્વેસ્ટ મોકલશે. તો ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ મોકલશે તો 8085 ના આઈડિયા આવી જશે કે ભાઈ ડેટાનું ટ્રાન્સફરિંગ કરવું છે. તો એ ફાસ્ટ પણ થશે, પ્રોસેસ ઇઝી અને ઇફેક્ટિવ થશે. સો હવે આપણે ઇન્ટરપ્ટ મેથડ યુઝ કરીએ છીએ. તો ઇન્ટરપ્ટ નું ઇન્ટ્રોડક્શન જોઈએ તો પહેલા તો ટુ ઇન્ટરપ્ટ્સ, હાર્ડવેર ઇન્ટરપ્ટ અને સોફ્ટવેર ઇન્ટરપ્ટ, જે આપણે સ્ટડી કરી ગયા હતા. હવે ઇન્ટરપ્ટ કઈ રીતે ફોલો થાય છે એના સ્ટેપ્સ એ જોઈ લઈએ. તો કમ્પ્લીટ જે કરંટ ઇન્સ્ટ્રક્શન જે કરંટ એક્ઝિક્યુટ થાય છે ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરશે. ત્યારબાદ પછીનો આખો પ્રોગ્રામ છે એ 8085 સસ્પેન્ડ કરશે. સસ્પેન્ડ કરીને એ જે એડ્રેસ જે છે એ ટાઈપનું એ ત્યારનું સસ્પેન્ડ કરેલું જે પ્રોગ્રામ છે એનું એડ્રેસ છે એ સ્ટેકમાં સેવ કરશે. બરાબર? સસ્પેન્ડ કરીને પછી ત્યાંથી જે પ્રોગ્રામ છે આખો સ્ટેકમાં સેવ થશે. હવે ISR ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન, આપણે કીધું ને જે ઇન્ટરપ્ટ આવશે એ એક રિક્વેસ્ટ મોકલશે, ઇન્ટરપ્ટની રિક્વેસ્ટ, અને સાથે એનું એડ્રેસ હશે. સો હવે 8085 જે છે એ હવે ડાયરેક્ટ જમ્પ કરશે એ ISR ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં, કે જ્યાં આપણે મેઇન ટાસ્ક કરવાનો છે. જમ્પ કરી અને એ ટાસ્ક છે એ કમ્પ્લીટ કરશે અને ફરીથી સ્ટેકમાં જે આપણે સસ્પેન્ડ પ્રોગ્રામ કરેલો એનું જે એડ્રેસ સ્ટોર કરેલો હતું એ ફરીથી કન્ટિન્યુ કરશે અને પ્રોગ્રામને કમ્પ્લીટ કરશે. સો આ રીતના એના ઇન્ટરપ્ટના સ્ટેપ્સ છે. ઇન્ટરપ્ટ આ રીતે પરફોર્મ થશે. ક્લાસિફિકેશન જે છે એ જોઈ લઈએ તો સોફ્ટવેર અને હાર્ડવેર ઇન્ટરપ્ટ. સોફ્ટવેરમાં RST, હાર્ડવેરમાં થશે TRAP, RST 7.5, 6.5, 5.5 અને INTR. આ ટોપિક જે છે એ હું તમને હવે
નેક્સ્ટ લેક્ચરની લિંક મોકલું છું 2 મિનિટમાં, તો એમાં જોઈન થજો, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું ક્લાસિફિકેશન. ઓકે, આ મીટિંગ એન્ડ કરું છું.